સીતારામ બધાને વહેલી સવારના ઉઠી ગયા જસનાબેન, વાગી ગયા છે 4:45. કાલે છે ને મોડું થઈ ગયું હતું, અડધી કલાકનો આરામ વધી ગયો હતો એટલે એનું ફળ ભોગવવું પડ્યું. એટલે આજ તો જેવો બેલ માર્યો ને એવી ફડાક કરતી ઊભી થઈને દોડી નીચે આવી કે કાયમ પછી આખો દિવસ ઉહેડવા અને નુકસાન કરવું એના કરતાં આરામ નથી કરવો. જેથી નસીબમાં હશે તેથી થાય, ના થાય તો એમના ઉપર વયા જાવું આરામ કર્યા વિના. તો ઉઠીને બસ જો ગરમ પાણી મૂકી દીધું, ચા મૂકી દીધો, રોટલી આજે ઓલી ચા એક કૂતરી જે છે ને અમારી એક કમોસમી કૂતરી છે, ખબર નહીં ગમે ત્યાં વ્યાય એને 2 બચ્ચા આવ્યા છે. તો એના માટે છે રોટલીનું ચૂરમું કરવું જ. કાલે ઘી ગરમ કર્યું હતું તો મલક બધું કીટું વધ્યું છે તપેલામાં. એને બહુ ભાવે કૂતરાઓને ઓલા કીટા વધે ને, આપણે માખણ ગરમ કરીએ ને પછી એમાં છેલ્લે કીટા જેવું હોય, કીટું કહેવાય એને. મને ખબર નથી પણ લગભગ મારી મા એમ કહેતા કાને કીટું કહેવાય. તો એની રોટલી નાખીને ચૂરીને ગોળને નાખી દઈએ ને તો કૂતરાઓને આખી રાત બિછાડા ગલુડિયા છે ને ચૂહા હોય એને દઈ આવશે. હું તો જાઉં નહીં, નહીંતર ચાપલી મારી વાહે આવે એટલે અજીતને કહું તો અજીત દઈ આવે. ચાને મુકાઈ ગયું છે તપેલીની અંદર, પાણી ગરમ થઈ જાય, ફ્રેશ થઈ જાઉં, પછી રોટલીનો લોટ બાંધું, રોટલી કરી લઉં અને પછી કૂતરીબેનની સેવા કરી આવીએ થોડીક. મનુષ્યના જીવનની અંદર જે છે ને અવતાર આપણે લીધો એ વારંવાર ચક્ર ફેરે જ રાખે છે. ભગવાન પણ કાંઈ ભૂલ કરે ને તો એને સ્વર્ગલોકમાં દેવતાઓ સજા આપે કે જા તને મૃત્યુલોકની અંદર અવતાર આવે અને મૃત્યુલોકના કર્મ ભોગવ અને સજા ભોગવ. રાવણને આ જ અવતાર આવ્યો હતો અને ઘણાને અહીંયા મૃત્યુલોકમાં અવતાર લેવો પડે. અને આ ચક્ર જે છે ને તમે અધૂરા કરીને જાઓ એટલે વારંવાર ફેરે જ રાખે. 84 લાખ યોનિની અંદર અવતાર આવે. આ 84 લાખ યોનિની અંદર ના અવતારમાંથી મુક્તિ મેળવી હોય અને ઈશ્વરે આવો સરસ મજાનો માનવ દેહ આપ્યો હોય અને આ શરીર જે છે ને એ તો સ્થૂળ છે, બળીને ભસ્મીભૂત થઈ જવાનું છે, નાશવંત છે. ગમે એવા સ્વરૂપવાન, રૂપાળા, ધનવાન, ઐશ્વર્યવાન, પદ પ્રતિષ્ઠા અને પૈસાવાળા હશું તો પણ મૂકીને જવાનું છે, એ ફાઇનલ છે. એટલે જાણતા અજાણતા કોઈ પણ પ્રકારની અંદર જીવનમાં ખરાબ કર્મ ન થઈ જાય ને એની કાળજી લેતા આ મૃત્યુલોકમાંથી મૃત્યુ સારું આવે. જીવન તો આપણે જે છે ને જેમ તેમ કાઢી નાખીએ, પરંતુ મૃત્યુ જે છે ને સુધરી જાય ને એનો ભવ સુધરી જાય. એટલે ઈશ્વર પાસે પ્રાર્થના કરું કે હે ઈશ્વર, જ્યાંથી સમજણ આવી છે, આપણે કહીએ કે સમજણ આવે પણ મોડી સમજણ આવે, વાર લાગી ગઈ હોય બહુ, ઘણા જાણતા અજાણતા આપણાથી કર્મ થઈ ગયા હોય, એ ઈશ્વર આપણા માફ કરી અને હવે બસ સમજણ આવી છે ત્યારથી બસ એટલું નક્કી કરી લઈએ કે ભલે થોડુંક તોડાવવું પડે, વહેલું ઉઠવું પડે, કામ કરવું પડે, પણ આપણે માનવ દેહ છીએ એટલે આપણી નીચે 2-4 જીવ જે છે એ પડે અને એના પેટને તૃપ્તિ થાય. એટલા માટે અમારી ચાપલી તો ઘરમાં હોય જ, આખો દિવસ તો ખાતી જ હોય. અમે 2-3 જણા અમે છીએ અને બસ કામ છે. અને 1-2 આવા જે છે તાજા બિચારી કૂતરીને કોણ રાતે દેવા જાય એટલે વિચાર્યું કે એને થોડુંક ભોજન દઈ આવું અને રોટલી કરી લો. હાલો મિત્રો, લોટ બાંધવો છે, પછી વિડીયોની અંદર બન્યા રહેજો. આવજો. સીતારામ. હાલો, રોટલીનો ડબરો ભરાઈ ગયો, લોટ બોટ બંધાઈ ગયો. આ અમારે ગાયુંની રોટલી છે, સાંજની ટાઢી પડી એ ગાયને દેવાની છે. આમાંથી ઘણી બધી રોટલી જે છે એ મેં ગલુડિયા માટે ને એની મા માટે ચૂરમું કરવા માટે બનાવી છે. આ તપેલાની અંદર છે ને કાલ મેં માખણ બનાવ્યું હતું, એમાં જો ઘી જામી ગયું છે, હમણાં ગરમ કરીશ. કીટું છે સાઈડમાં આ બધું, અને એની અંદર ગોળ નાખીશ. ગોળ નાખું ને એટલે એને મજા આવે કૂતરાઓને, અને થોડુંક લાડવા જેવું થઈ જાય, લાડવા જેવું કરી ચૂરમું. અને બિચારી આખી રાત છોકરા એના ચૂસા હોય એટલે એને જમાડવા દઈ દઉં. તો ચોરી લઉં, એનું ચૂરમું કરી નાખું રોટલીનું. સીતારામ. બની ગયો અમારે જો અમારી ચાપલીની એક બેનપણી છે ને, દુશ્મન છે આમ તો, 2 બાઈતે રાખતી હોય, એનું મસ્ત ગોળ ઘીનું ચૂરમું તૈયાર. એના ભટુડિયા 2 ગલુડિયા છે અને એને હમણાં એનો માલિક આવી ગયો તે ખાવાનું દેવા ચાહે. ચાપલી છે ને એ ખેદારી છે એટલે એ અમારે સામું જોવે છે. ચાપલીને દઈએ જો ચાપલી પહેલાં ખાઈ તો, અને ચાપલી તર ખાવું મોઢું, નહીતર પછી એના હાથું બીજું ચોરીએ. એને તો લાળ જીરી ખાવું છે તો ખાય, ઘીની સુગંધ આવે ને, ઓલા કીટું હતું ને ખાઈ લઈએ એટલું ખાવા દઈએ, બાકી પાછી 2-3 રોટલી નાખી
આ છે ને આ ખેદારું ચાપલું, આ ચાપલું ખેદારું છે નહીં, ચાપલું ખેદારું છે. ઓલી હાટું ચોરું ને એને ખબર છે કે ઓલી લેવા જાહે ને એટલે ઈ ખેદારીની એવી ખાહે ને, ઓલી હાટું રોટલી એના હાટું જોયું હતું મેં. ઈ આ ખાઈ જાય ને પછી વધે ને ઈ ઓલી બિચારીને દઈ દે. જો હારા કરમ કરીએ ને તો શેરીના કૂતરા ખવાઈ ગયેલા હોય ને ઈ ઘરમાં આવે, ઈ ઘરમાં ગાયનું ચોખ્ખું ઘી, ગોળ અને રોટલી ઘરમાં ગરમ ઉઠીને 5 વાગ્યામાં જોસના બનાવ્યાના હાટું. આને નસીબ છે એટલે આને એની છે ને કૂતરું ભલે અવતાર લીધો પણ કઈ કરમ હારા કર્યા ને વાહેલા પગ તો પાછા વાકા સુકા છે થઈડાઈ ગયેલા. કરમ છે ને ઈ જ સાચો ધર્મ છે. એટલે કરમ કરવું. મારા ઘરવાળો ઈ કે વધે ને કઈ નહીં કે કૂતરાને ખવડાવી દેવાય, આપણું થઈ જાય કૂતરાનું થઈ જાય એટલે બસ વાહે રે આગળિયા દે. એટલે હાથ પેઢીનું ભેગું ન કરવું. અને પેલું કે હું આમ ઉઘડક પગે બેહી હગું ને એ હારું કહેવાય. અટાણે બાયું બેહી ન થકતી, જમીન ઉપર બેહી ન થકતી, અને હું આમ 1.5 કલાક 2 કલાક આવી રીતે અમારા પગના ઓલા ઉપર બેહી હગું. આ ગોઠણ નથી દુખતા, કમર નથી દુખતી. પછી વાંધો નહીં, આપણે કોળિયું પડ્યું છે રાખે એમાં સારું થઈ ગયો. હવે ધીરે ધીરે શિલ્પાબેન નો હવારમાં અટાણમાં ફોન આવી ગયો. અડધી કલાક વાત કરી લીધી બેય. શિલ્પાબેન કે ઓળિયાને કેમ છે, લંડન થી મારી બેનપણી, મારી મોટી બેન હવારમાં ફોન કરે અને પૂછે તબિયત મારી સારું છે કે કોઈક તબિયત પૂછવા વાળું તો છે. જોઈ રાખેદારી બધું ખાવા માંડી. યા ખાઈ લે ને એટલે મારે ઓલીને બીજું જોર દેવું જોઈએ. જો આ કામ છે ને વધારવા વાળી છે, ઓછી ને ટપરી. ઈ બેહી ગઈ જો ને હાહલી, યાજ ખાઈ જ જવાની. ઓલીનું નામ લીધું ને એટલે એ ખાઈ જ જવાની. અને આમાં છે ને વધારે મજા એટલે આવતી છે ઓલું ઘીનું કીટું હતું ને એટલે ખાઈ જાય. મોજ પડી ગઈ, મોજ. એટલે હારું ખાવું હોય, હારું જીવન જીવવું હોય, કરમ હારા કરવા, ગમે એવું આપણે ઓલા અવતાર ભગવાને દીધો હોય, ચાહો જલાલી આ તે. એકચ્યુઅલી અમારે છે ને કૂતરાઓને અમે ન અડીએ, અમારે હાથ ગંદા થઈ જાય. શેરીના કૂતરા ન ગમે અમને તો. ઇંગ્લિશ કૂતરા કૂતરા ભાઈ કૂતરા જ છે. ખહુરિયા હોય, ઇંગ્લિશ હોય, લેબ્રો હોય કે ટેબ્રો હોય કે ઠેબરો હોય, કૂતરા જ છે. કૂતરા ઇંગ્લિશ પાડો કે ધોળિયા પાડો, એ કૂતરું એમાં જીવ બધામાં એક જ છે. માણા કારું હોય, રૂપારું હોય, જાડું હોય, પાતળું હોય, માણા જ છે. એટલે આ બધા છે ને આપણી આંખોના દોષ છે. એટલે આંખોના દોષ દૂર કરી અને દરેક જીવ પ્રત્યે પ્રેમ રાખવો. અને અમારી ચાપલી બધું જો આ 4 રોટલી વેંદરી ખાઈ ગઈ હો અટાણના પોરમાં. હવે હાઈન્ટ લગી હુતી રહે પાડેડી બાભે પાહે. હવે મારું કામ આને વધાર્યું અટાણના પોરમાં. આને ખવડાવવાનું કામ તમારું હતું, ઓલીને ખવડાવવાનું કામ મારું છે. ખેદારી જો હામી જોઈતી હતી. હાલો મિત્રો, આવજો. 4 મિનિટ બસ બંધ કરી દે. સવારમાં છે ને બીજો કઈ પ્રોબ્લેમ ન થાય. મારે જવું હોય સ્કૂલે 7 વાગે. હવે નોકરીમાં આપણે ઘરનો ધંધો હોય ને, ઓલી કરી ન કરી ને નોકરીમાં તમારે ટાઈમ આપવો જ પડે, નહીં તો પૈસા કપાઈ જાય તમારા. એટલે ફટાફટ મશીનની જેમ દોડવું પડે. તમે મશીનની જેમ ન દોડો ને તો કાયમ ટપકા થાય, 3 ટપકા થાય મોડા જાવ એટલે 1 CL તમારી 1 રજાનો પગાર કપાય. પ્રાઇવેટ નોકરી છે મારી. બેન કહેતા હતા કે બેન નોકરી છે, કામવાળી રાખી લ્યો. કોઈ સંજોગોની અંદર જ્યોત્સનાબેનને કામવાળી ન પોહાય. કામવાળી આવા કામ કરે. આપણે જે કામ કરવું હોય, પુણ્યનું કામ કરવું હોય, એ કામવાળી મને કરી દે. મારે કૂતરાને રોટલી ખવડાવવી હોય, મારે ચાપલીને ધ્યાન રાખવું હોય, આ કામવાળી ન કરે. એટલે કામવાળીને તો છે ને તમે કચરાને પોતાને કપડાને વાસણને કરાવી દો. કપડાં તો મશીન ધોઈ દે છે મારું, એટલે ચિંતા નથી. પછી રહ્યો વાસણનો પ્રશ્ન, તો 2 જણાને કાંઈ એટલા વાસણ ન હોય. અને મારું તો બધું અવ્યવસ્થિત જ છે, કંઈ ખાવાનું મળે ને કંઈ ન મળે. એટલે કામવાળી મારે ન પોહાય. અને બાની સેવા, પેલું સાચું કહું ને તો ટોયલેટ બાથરૂમ સાફ કરવાવાળી બા છે ને નેપી પહેરતા નથી. કાલે કમેન્ટ આવી હતી કે બેન બાને ડાયપર પહેરાવો તો તમને થોડીક હળવાશ રહે. તમે બધાય મારા હિતેચ્છુ છો, મારું સારું જ વિચારો છો. મારી ચિંતાને કારણે છે ને તમે કદાચ વિચારતા હોય
પણ બા છે ડાયપર પહેરતા નથી, તોડી નાખે. એની મનસ્થિતિ જે છે ને એવી છે ને કે એને જે ન ગમે ને એ ન જ ગમે. નહીંતર તો મારે ડાયપર પહેરે ને તો આજે સવારે પહેરાવી દઉં તો સાંજે કાઢું, નાના બેબીની જેમ સાંજે પહેરાવીએ, સવારે 2 જ વખત પ્રોબ્લેમ રહે. ડાયપર નથી પહેરતા, તોડી નાખે. અને એને તો જે આખો દિવસ ભેગા રહેતા હોય ને એને ખબર પડે બાને કે તમે એને નવડાવો ને ત્યારે આમ તમને ઢીકા મારે, મારવા માંડે, પકડીને નવડાવવા પડે. હવે તો નવડાવાય નથી દેતા. એને શરીર દુખતું હોય, હાડકા એના દુખતા હોય, શરીરમાં લોહી તો હોય નહીં. 100 વર્ષની ઉંમરે તો આપણું શરીર કેવું ખોખું થઈ ગયું હોય. 48 વર્ષ મને પૂરા થયા, 49મું વર્ષ હમણાં બેસી જાહે તો એ આપણે આવા થઈ ગયા. તો એને 100 છે, મારાથી ડબલ વર્ષના બા છે, નાના નથી બા, ડબલ વર્ષ છે મારાથી. આ જો છે ને દેશી ગોળ છે, આ દેશી ગોળ નાખીએ ને કૂતરાઓને શીરો કરીને ખવડાવીએ, પણ અમારા કૂતરા મરી ગયા, શીરો નથી ખાતા. આ રોટલીના ચૂરમાં એના હાટું કરવા પડે. અને હજી સવારમાં પાઉં દઈને તો જાય, પણ પાઉંથી કાંઈ ધાવણ ન આવે. 2 ગલુડિયા છે ઢેફલા જેવા અસલના, ઉજરી જાય. જો ઉજરી જાય તો. અને આ કૂતરી છે ને કમોસમી છે, ખબર નહીં ગમે ત્યાંય વ્યાતી હોય. એટલે નહીંતર એની કૂતરાઓના ગલુડિયાઓની ઓલી સિઝન આવતી હોય ને તો એ વ્યાઈને તો બધાય નાખે. હવે બિચારી જાણીશ તો સવારમાં અહીંયા ઉંબરે બેઠી જ રહી, અહીંયા રાહ જોઈને ઊભી હોય કે હમણાં ખાવાનું આપશે. 4 રોટલી મોટી મોટી બનાવી અને અટાણમાં એને 4-5 રોટલી ચૂરી દઈએ. બપોરે હું આવું સ્કૂલેથી તો અહીંયા 3-4 રોટલી ચૂરી દઈએ. પછી અમારે ચાપલી કંઈક ખાય ને કંઈક ન ખાય તો એનું પડ્યું એ દઈ દઈએ. બિચારી બધુંય ખાઈ જાય, કાંઈ ન રહેવા દઈએ. એવી હરખાય આપને જોવે ને એટલે ઉલાડા મારે. માનવને ખવડાવવું ને અંગાત માણસો છેલ્લા જ્યારથી મને સમજણ પડી ને કે સ્વાર્થની આ દુનિયા છે, એની જરૂરિયાત પૂરી થાય એટલે કોણ તું કોણ હું, એના કરતાં આવા જીવને કે જે અબોલ છે, જે બોલી નથી શકતા, મને ભૂખ લાગી, ખાલી આપને બતાવી શકે કે હું ભૂખો છું કે મને આપું, એને ખવડાવવું સારું. હા, માનવ આપણે એવા દુઃખી, દરિદ્ર, લાચાર, અવ્યવસ્થિત, દિવ્યાંગ હોય એને આપણે મદદરૂપ થઈએ તો વાંધો નહીં. બાકી સારા બનવામાં લગ્નની અંદર 10 લાખના ને 20 લાખના માંડવા શણગારીએ, પણ 5 રૂપિયા માગજો એની પાસે નહીં દે. આમ ખોટા ખર્ચા કરશે. જેવી જેની બુદ્ધિ પ્રમાણે માણસ. દેખાદેખીના યુગની અંદર આપણે સાદું જીવન જીવવાવાળા છીએ અને આપણે આ કંઈ લાગુ પડે નહીં. એટલે આપણે તો આપણું કર્મ કરી જઈએ. ફૂલ નહીં તો ફૂલની પાખડી. 56 ભોગની તો આપણે હોયા નથી કે 56 ભોગ ખવડાવીએ. સાચું કહું ને તો લગભગ ભગવાનની અંદર બહુ મારી પાસે ટાઈમ નથી કે ભગવાનને આ ધરું ના ધરું, પણ ભગવાને બનાવેલા જે આ જીવ છે ને, મારાથી થાય ને એટલું હું કરું. હું તો એ જીવની અંદર એ શિવને ગોતતી હોય, કારણ કે શિવ જે છે એ દરેક જીવની અંદર વસે છે. જો કેવું સરસ આખું ટોપિયું છે ને, એ મેં આવડું મોટું ટોપિયું હમણાં એના વાસણની અંદર નાખી દઈશ. આખું ચૂરાઈ ગયું, ટોપિયું સાફ થઈ જાય, ઓલું ઈટાવાળું, અને અસલ આવો લાડવો થઈ જાય. જો આ લાડવા જેવું આવું કરી નાખવાનું. અસલ ગોળનું ચૂરમું, ગોળની ઘી, આમાં અસલ એવી ઘીની સુગંધ આવે છે. ગાયનું ચોખ્ખું ઘી છે અને એની અંદર અને ચૂરમું કરી દઉં તો એને મોજ પડી જાય. હાલો હવે દઈ આવું. ચૂરમું થઈ ગયું છે વાટકાની અંદર. એના વાસણ આવા છે ને, આવા વાસણ રાખ્યા છે એના માટે, કૂતરાઓ માટે આવા થાળ રાખ્યા છે. 4 થાળ છે આવા અમારે, કે ક્યારે 4 કૂતરાઓના માપી શકીએ. એના વાસણ અલગ, એટલે હું આપણે અલગ જ રાખવાના. એની અંદર એમાં ચાપલીને આમાં જ દઈએ, એટલે આપણા ભેગા વાસણ એના ન પડે. તો આવજો મિત્રો. સીતારામ.